Good morning. The plural of noun. નામનું બહુવચન. નિયમ નંબર 3. નિયમ નંબર 3. જો નામની પાછળ f કે fe હોય, અંગ્રેજી સ્પેલિંગ નામનું સ્પેલિંગ હોય, એની પાછળ f અથવા તો fe હોય તો f કે fe ને આપણે કાઢી નાખવાનો છે અને એનું શું થઈ જશે? v થઈ જશે. એટલે કે f કે fe ની જગ્યાએ આપણે v કરી નાખવાનો અને પછી es પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન થઈ શકે. ફરીથી ત્રીજો નિયમ, જો નામની પાછળ f હોય કે fe હોય તો f કે fe ને કાઢી નાખવાનો, એની જગ્યાએ આપણે v મૂકવાનો છે અને પછી es પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન થઈ શકે છે. ઉદાહરણ જોઈએ આપણે. અ વાઇફ એટલે કે એક પત્ની. એનું આપણે એક કરતા વધારે પત્નીઓ કરી શકીએ, કારણ કે પહેલાના જમાનામાં રાજાઓને એક કરતા વધારે પત્નીઓ હતી. જેમ કે રામાયણમાં જનક રાજાને 3 પત્નીઓ હતી. તો અહીંયા આપણે વાઇફ ની પાછળ શું આવ્યું? તો કે fe આવ્યો છે. fe. તો f કે fe છે તો fe નો શું કરી નાખશું? આપણે v કરી નાખશું અને પછી es પ્રત્યય લગાડી દેશું. એટલે એનું બહુવચનનું રૂપ થશે wife. કાઢી નાખશું અને એનો થઈ જશે v અને પછી es પ્રત્યય લગાડવાનો. એટલે કે wives, એટલે કે એક કરતા વધારે પત્નીઓ. ત્યાર પછી છે a leaf. એટલે એક પાંદડું. એકમ કસોટીમાં 8મા ધોરણમાં આનું બહુવચન ગયા વખતે પૂછાઈ ગયું. તો એમાં પાછળ શું છે? તો કે f છે. તો જો નામની પાછળ f હોય તો fi કાઢી અને એની જગ્યાએ v કરીને es પ્રત્યય લગાડી દેવાનું. ત્યાર પછી l e a આપણે f કાઢી નાખશું અને f નો થઈ જશે v અને પછી es, એટલે કે leaves. a leaf એટલે એક પાંદડું અને leaves એટલે એક કરતા વધારે પાંદડાઓ. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ, a thief. એટલે કે એક ચોર. એમાં પણ નામની પાછળ શું આપ્યું છે? f. તો નામની પાછળ f હોય તો f નો શું કરી નાખવાનો? v અને પછી es પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન થાય છે. તો એનો સ્પેલિંગ થશે t h i e. f કાઢી નાખશું, f ની જગ્યાએ શું આવી જશે? v અને પછી es પ્રત્યય, એટલે કે thieves. ચોરો. a thief એટલે એક ચોર અને thieves એટલે એક કરતા વધારે ચોર. ત્યાર પછી છે a knife. k n i f e. knife એટલે એક ચપ્પુ, એક ચાકુ. તો એની પાછળ શું આપ્યું છે? તો કે fe આપ્યો છે. તો આપણો નિયમ છે, જો નામની પાછળ f કે fe હોય તો એનો શું કરી નાખવાનો? v અને પછી es પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન થાય છે. તો એનો સ્પેલિંગ થશે k n i, આ fe બે નીકળી જશે, એનો થઈ જશે v અને પછી es પ્રત્યય લગાડી દેશું, એટલે કે knives, એટલે કે એક કરતા વધારે ચપ્પુઓ. a knife એટલે એક ચાકુ અને knives એટલે કે ચાકુઓ. ત્યાર પછી a calf એટલે કે એક વાછરડું. તો અહીંયા નામની પાછળ શું આપ્યો છે? f. તો જો નામની પાછળ f હોય તો એનો પણ શું કરી નાખવાનું? v અને પછી es પ્રત્યય લગાડી દેવાનું. તો એનો સ્પેલિંગ થશે c a l અને f કાઢી અને f ની જગ્યાએ શું આવી જશે? v અને પછી es પ્રત્યય લગાડી દેશું, એટલે કે cows, એટલે કે વાછરડાઓ. a calf એટલે કે એક વાછરડું અને cows એટલે કે વાછરડાઓ. ડન.